સાદા ભૂતકાળના વાક્યો ઘણા લોકોને તમારામાંથી નથી આવડતા. જેમ કે આ બધા વાક્યો જે છે કે હું રમ્યો, હું જમ્યો, મેં સફરજન ખાધું, આ બધા જ વાક્યોનું ઇંગ્લિશ તમારે બનાવવું હોય કે મેં પત્ર લખ્યો, હું થોડી વાર ભણ્યો, તેણીએ રાંધ્યું, અમે જમ્યા, એ મારી સાથે આવ્યો, તે લોકો રાજકોટથી આવ્યા, હું 5 મિનિટ માટે બોલ્યો. આ બધા જ વાક્યોનું ઇંગ્લિશ જો તમારે કરવું હોય, તમારે એનું માળખું સમજવું પડે. તે માળખું તમને સમજાવીશ. એ માળખું બનાવવા માટે ક્રિયાપદના રૂપો કઈ રીતે વપરાય એ પણ તમને આજે સમજાવીશ. અને ચોક્કસથી તમને આ કાળ જે છે, જેને કહેવાય છે સાદો ભૂતકાળ, એના બધા જ વાક્યો તમારી સામે લાઈવ બનાવીશ ને તમને પણ બનાવતા શીખવાડીશ. તો હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ સમીર, યોર ફ્રેન્ડ ઇન ઇંગ્લિશ. અને આજે ઇંગ્લિશ શીખવાનો 9મો દિવસ છે. જે લોકો આગળના 8 ભાગ અહીંયા જોઈને આવ્યા છે એમના માટે ખાસ કોંગ્રેચ્યુલેશન્સ. તમે લોકો અહીંયા સુધી પહોંચ્યા, ખૂબ જ મોટી વાત છે. તમારે પોતાને શાબાશી આપવી પડે. મિત્રો, આજે તમે જોશો કે સાદો ભૂતકાળ, એના વાક્યો કઈ રીતે બને, એને ઓળખવા કઈ રીતે, ક્યારે બોલવો, આ બધું જ તમને આવડશે. મિત્રો, આ જે કાળ છે, ખાસ સમજો, ઇંગ્લિશમાં જ્યારે આપણે બોલવું હોય ને તો આ 3 વસ્તુઓ વિચારવી પડે કે શું તમે પાસ્ટ એટલે કે ભૂતકાળની વાત કરો છો, કે પ્રેઝન્ટ વર્તમાનની વાત કરો છો, કે પછી ભવિષ્યની વાત કરો છો. આજે આપણે જે વાત કરીશું એ પાસ્ટ એટલે કે ભૂતકાળની વાત કરીશું. તમારે બોલવું છે કે ભૂતકાળમાં એક ક્રિયા થઈ. ઉદાહરણ છે, તમારે કહેવું છે કે હું ગયો, તેણે જમવાનું રાંધ્યું. પછી તમારે કહેવું છે કે એ કંઈક બોલ્યો, અમે લોકો ત્યાં પહોંચ્યા. તો આ બધા જ વાક્યો જે છે, જોઈ શકો છો, આ ભૂતકાળની કોઈ વાત છે. એમાં કોઈ પણ વસ્તુ એકવાર થઈ એવી વાત છે. તેણે રાંધ્યું, તો એકવાર એને રાંધ્યું એની વાત છે. તે કંઈક બોલ્યો, એક સમયે એકવાર બોલ્યો એવી વાત છે. બરાબર છે? તો આ બધા જ વાક્યો બોલવા માટે, આવા વાક્ય બોલવા માટે કયો કાળ તમારે વાપરવો પડે? સાદો ભૂતકાળ વાપરવો પડે. તો આવા વાક્યો બોલવા માટે ઇંગ્લિશમાં એનું માળખું જે છે એ શું હોય એ સમજીએ. તો સૌથી પહેલા આ જે કાળની જે આપણે વાત કરીએ છીએ એ સાદો ભૂતકાળ. સાદો ભૂતકાળ, ક્રિયા એકવાર થઈ. બરાબર છે? એનું ઇંગ્લિશમાં આપણે નામ શું કહીશું? સિમ્પલ પાસ્ટ ટેન્સ. સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ. ક્યારે વપરાય છે? તો અહીંયા આપેલું જ છે કે ક્રિયા ભૂતકાળમાં થઈ એવું બતાવવા માટે આ જે કાળ છે એ વપરાય છે. હવે આ કાળનું જે વાક્ય છે બને કઈ રીતે એ તમારે સમજવું પડે. તો એ સમજતા પહેલા તમારે સમજવું પડે કે ક્રિયાપદના રૂપો કયા હોય છે. ખાસ તમને સમજાવું છું. ક્રિયાપદ જે છે, કોઈ પણ ક્રિયાપદ હોય એના 3 રૂપો હોય છે. અને ખાસ લખી લેજો. વેરી ઇમ્પોર્ટન્ટ, બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, મહત્વનો મુદ્દો છે, લખી લેજો. કોઈ પણ ક્રિયાપદના 3 રૂપો હોય છે. કોઈ પણ ક્રિયાપદના કેટલા રૂપો હોય ઇંગ્લિશમાં? તમે કહેશો સર 3 રૂપો હોય છે. પહેલું રૂપ જે છે એને ઇંગ્લિશમાં કહેવાય છે પ્રેઝન્ટ. શું કહેવાય છે? પ્રેઝન્ટ. આને સાદું રૂપ પણ કહેવાતું હોય છે. તો લખી લેજો, આને સાદું રૂપ પણ કહેવાય છે. અને ઘણા લોકો આને ઇન્ફિનિટિવ પણ કહેતા હોય છે. ઇન્ફિનિટિવ, બરાબર છે? ઇન્ફિનિટિવ પણ કહેતા હોય છે. અને ઘણા લોકો આને 2 વાળું રૂપ પણ કહેતા હોય છે. 2 વાળું રૂપ એટલે કે પહેલું રૂપ. તો આ બધા જ શબ્દો, પ્રેઝન્ટ કહો, એને ઘણા લોકો V1 પણ કહેતા હોય છે, સાદું રૂપ પણ કહેતા હોય છે. તો આ બધા જ શબ્દો યાદ રાખવાના છે. પહેલું રૂપ કહો, V1 કહો, સાદું રૂપ કહો કે પ્રેઝન્ટ કહો, એને સાદું રૂપ આપણે કહીશું. પહેલું રૂપ છે ક્રિયાપદનું. જેમ કે રાંધવું, તમે કહેશો કુક, એને શું કહેવાય છે? સાદું રૂપ. ઘણા પુસ્તકમાં તમે જોશો તો આ રીતે ટુ કુક પણ આપેલું હોય છે. શું લખેલું હોય? ટુ કુક. તો ટેન્શન નહીં લેવાનું, આ પહેલું રૂપ જ છે, V1 છે એવું આપણે કહીશું. હવે એ જ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પણ હોય છે, જેને V2 કહેવાય છે. એને પાસ્ટ પણ કહેવાય છે. પાસ્ટ તમે કહો, V2 કહો કે ભૂતકાળનું રૂપ કહો, એક જ છે. બરાબર છે? અને એ અહીંયા લખેલું છે કુકડ. આનો પાછળ ઈડી લાગે છે. ઈડી વાળા રૂપો પણ હોય છે. બરાબર છે? ઈડી,
કુકડ રાંધ્યું, બધામાં ઈડી નથી લાગતું પણ આપણે યાદ રાખવું પડે કયામાં લાગે છે. ઈડી, રાંધ્યું, કુકડ. હવે એક જ કાળ એવો છે, ખાસ યાદ રાખજો, ઇંગ્લિશમાં જે 12 કાળ છે એમાંથી એક જ કાળ એવો છે જ્યાં આ બીજું રૂપ વપરાય છે. ખાસ બીજું રૂપ કયા કાળમાં વપરાય છે? તો જે આજે શીખીએ છીએ આપણે, સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ, આજે જોઈએ છીએ. એક જ કાળમાં બીજું રૂપ વપરાય છે. ત્રીજું રૂપ જે છે એને ઇંગ્લિશમાં કહેવાય છે V3 અથવા તો પાસ્ટ પાર્ટિસિપલ અથવા તો ભૂત કૃદંત. તો આટલું પહેલા ક્લિયર થવું જોઈએ, બરાબર છે. અહીંયા ત્રીજું રૂપ કયું છે? કુક્ડ. તો જુઓ, બંને રૂપો ઘણા અમુકમાં બંને સરખા પણ હોય છે. V2 ને V3 જુઓ સરખા જ છે. કુક્ડ, કુકડ. તો આ યાદ રાખવું પડે, આ રૂપો યાદ રાખવા પડે, આને લખી લેશો, બરાબર છે. તો યાદ કેટલું રાખવાનું છે? ખાસ 3 રૂપો હોય છે, V1, V2, V3. હું તમને કહું છું પ્રેઝન્ટનું રૂપ તો V1, પાસ્ટ તમે કહેશો સર V2 અને પાસ્ટ પાર્ટિસિપલ તમે કહેશો V3. તો ત્રણે ક્લિયર છે, સાદું, ભૂતકાળ અને ભૂત કૃદંત. ઘણા લોકો આને PT પણ કહેતા હોય છે, PT પાસ્ટ ટેન્સ PT કહેતા હોય છે. અને ત્રીજા રૂપને કહેતા હોય છે PP એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ. તો આ રીતે એને ઓળખતા હોય છે. ચલો સમજીએ કે આવા ક્રિયાપદો કેટલા છે. હાલ આપણે કેટલા જોઈશે, થોડાક યાદ રાખી લઈએ, બરાબર છે. ચલો, તમારે કહેવું છે કે રમવું એનું ક્રિયાપદ થશે ટુ પ્લે. સાદું રૂપ છે, ટુ પ્લે એટલે રમવું. અહીંયા ટુ નથી લખ્યો પણ આ પહેલું રૂપ છે V1. એનું V2 છે પ્લેડ, પાછળ ઈડી લાગે છે, પ્લેડ. અને ત્રીજું રૂપ છે એ પણ શું છે? પ્લેડ. તો આવડવા જોઈએ ત્રણે. પ્લેના 3 રૂપો કયા છે? તમે કહેશો પ્લે, પ્લેડ, પ્લેડ. ચલો, એ જ રીતે ખાવું. ખાસ હવે આવા અમુક ક્રિયાપદ છે જેમાં 3 રૂપો અલગ પણ હોય છે. જેમ કે ખાવું એને તમે કહેશો ઈટ. ચલો, હું તમને કહું કે એનું V2 શું છે? ઈટ. એનું ભૂતકાળનું રૂપ કયું છે? તમે કહેશો સર એટ. એટ આ બીજું રૂપ છે, એટી. અને એનું ત્રીજું રૂપ તમે કહેશો સર ઈટન. આ ત્રીજું રૂપ છે ઈટન એટલે કે ખાધેલું, ખવાયેલું. મિત્રો, આટલું સિમ્પલ, આટલી મહેનત કરીને તમને કોઈ નહીં શીખવાડે, ધ્યાનથી સમજજો. આ બધા જ ફંડા ખૂબ જ જરૂરી છે. ચલો, તમારે કેવું છે કે તેણે ખાધું, તો આપણે આ બીજું રૂપ વાપરીશું એટ. પણ તમારે કેવું છે કે આ સફરજન કોઈએ ખાધેલું છે, આ કોઈકે ખાધેલું છે, એની સ્થિતિ બતાવે છે, તો એ વખતે ઈટન વપરાતું હોય છે. ત્રીજું રૂપ. ચલો, બોલવું તમે કહેશો સ્પીક. બોલવું, સ્પીક વપરાશે. બોલ્યો બીજું રૂપ કયું છે એનું? સ્પોક. અને ત્રીજું રૂપ એ છે સ્પોકન. સ્પોકન આ ત્રીજું રૂપ છે, સ્પોકન. આખા દુનિયામાં બોલાતું અથવા બોલાયેલું એને કહેવાય છે સ્પોકન. આ શબ્દો એના દ્વારા બોલાયેલા હતા ત્યારે સ્પોકન વપરાશે, બરાબર છે. એ બોલ્યો તો આપણે સ્પોક વાપરીશું. એ જ રીતે લખવું એને કહેવાય છે રાઇટ. જુઓ, રાઇટ. લખ્યું અથવા એને લખેલું, બરાબર, એને લખ્યું તમે કહેશો રોટ. આ બીજું રૂપ છે. લખાયેલું આપણે એને કહેશું રિટન. આ લખી લેજો મિત્રો, આ બધું તમે લખતા રહેજો તો તમને કામમાં આવશે. ચલો, જવું ગો. ગયો તમે કહેશો એનું બીજું રૂપ છે વેન્ટ. અને ત્રીજું રૂપ છે એનું ગોન. ગો, વેન્ટ, ગોન. ચલો, આવવું કમ, આવ્યો, કેમ અને આવેલો, કમ. તો આટલું ક્લિયર થવું જોઈએ. 3 રૂપો ફરીથી એકવાર જોઈ લો. કુક, કુક્ડ, કુક્ડ આવડે. રમવું પ્લે, પ્લેડ, પ્લેડ. ખાલી પાછળ ઈડી લગાવવાનું છે. હવે જુઓ, ઘણામાં મેં તમને કીધું કે 3 અલગ છે. ઈટ, એટ, ઇટન. સ્પીક, સ્પોક, સ્પોકન. બોલો ચલો. રાઇટ, રોટ, રિટન. ગો, વેન્ટ, ગોન. કમ, કેમ, કમ. પહેલું ને ત્રીજું બંને આમાં. છેલ્લામાં જો આ બંને સરખા છે, પહેલું રૂપ ને ત્રીજું રૂપ. તો મિત્રો, આને યાદ કઈ રીતે રાખવા? એક જ ઉપાય છે. તમારે આ લખી લેવા પડે અને અઠવાડિયું આને વાંચવા પડે, આને વાપરવા પડે. કોઈ પણ વસ્તુ વાપરશો તો યાદ રહેશે, નહીં વાપરો તો નહીં યાદ રહે. તમે આ એકવાર જોઈને વિડીયો બંધ કરી દેશો કે લખશો નહીં તો તમે ભૂલી જશો ચોક્કસથી. તો પછી એમ નહીં કહેતા કે મને યાદ નથી રહેતું. તો મિત્રો, આ જે ખાસ આજનો
જે વિડીયો છે એ સાદો ભૂતકાળ છે અને મેં તમને કીધું કે આજે કયા રૂપો વપરાશે. આ બીજી જે કોલમ છે આ રૂપો તમારે ખાસ વાપરવા પડશે. આ જ વાપરીશું આજે. આ બધા જે વચ્ચેના છે બીજા એ વાપરવાના છે. તો ચલો સમજીએ કઈ રીતે વાપરવા. તો ચલો આવી જાઓ અહીંયા. સૌથી પહેલા વાક્યની રચના શું છે, વાક્યનું માળખું શું છે મિત્રો, કારણ કે વાક્યનું માળખું પહેલા સમજવું પડે તો જ તમને કાર્ડ આવડશે. તો મિત્રો આ જે કાર્ડ છે એનું માળખું છે. સૌથી પહેલા તમારે મૂકવાનું છે કર્તા, સબ્જેક્ટ, એના પછી તમારે મૂકવાનું છે વર્બ. એનું બીજું રૂપ મૂકવાનું છે જેને કહેવાય છે V2. મેં તમને કીધું એક જ કાર્ડ છે જ્યાં V2 વપરાય છે, એ આજનો કાર્ડ છે. બીજું રૂપ વાપરવાનું છે અને પછી તમારે મૂકવાનું છે ઓબ્જેક્ટ ખાસ. બરાબર છે. આનો આગળનો જે વિડીયો જોયો તો આપણે સાદો વર્તમાન કાળ, એમાં શું હતું કર્તા, પછી હતું ક્રિયાપદ. યાદ રાખો આગળના વિડીયોમાં જોયું ક્રિયાપદને શું લાગતું હતું, SKES લાગતું હતું. આજે શું છે ક્રિયાપદનું બીજું રૂપ છે અને ઓબ્જેક્ટ વાપરશો એટલે વાક્યો બનશે. તો એક પછી એક વાક્યો બનાવીએ. જુઓ સૌથી પહેલા તમારે કહેવું છે ધારો કે હું રમ્યો. વાક્ય શું છે તમારું, હું રમ્યો. આનું ઇંગ્લિશ કરવું છે તો આ ક્રિયા પહેલા તો જુઓ ભૂતકાળની ક્રિયા છે હું રમ્યો. તો કઈ રીતે બનશે મિત્રો, તમે અહીંયા લખશો હું રમ્યો, આઈ કરતા છે અને ક્રિયાપદ છે પ્લે. હવે પ્લે લખશો તો એનો મતલબ થાય છે કે હું કાયમ ક્રિકેટ રમું છું, આઈ પ્લે ક્રિકેટ. આપણે ભૂતકાળનું વાક્ય છે તો તમારે લખવું પડશે બીજું રૂપ પ્લેડ. તો જો હું બોલું આઈ પ્લેડ ક્રિકેટ, તમે સમજો કે સર પ્લેડ બોલ્યા, પ્લેડ એટલે બીજું રૂપ છે તો વાક્ય ભૂતકાળનું છે. આઈ પ્લેડ ક્રિકેટ, હું ક્રિકેટ રમ્યો. ચલો હવે વી સાથે પણ શું વપરાશે, PLAYED, વી પ્લેડ ક્રિકેટ. એ જ વાક્ય છે વી પ્લેડ ક્રિકેટ, અમે લોકો ક્રિકેટ રમ્યા. તમે ક્રિકેટ રમ્યા તો શું આવશે, યુ પ્લેડ ક્રિકેટ, યુ પ્લેડ ક્રિકેટ. બરાબર છે. એ લોકો ક્રિકેટ રમ્યા, તમે કહેશો ધે પ્લેડ. હવે ક્રિકેટની જગ્યાએ તમે કહો છો ચેસ, એ લોકો ચેસ રમ્યા, ધે પ્લેડ ચેસ. તો આટલા વાક્યો એકવાર જોઈ લો, તમને આવડી ગયા બધા જ વાક્યો. આ સાદો ભૂતકાળ છે. હું ક્રિકેટ રમ્યો, અમે ક્રિકેટ રમ્યા, એ લોકો ક્રિકેટ રમ્યા. બરાબર છે. એ લોકો ચેસ રમ્યા. આ બધા જ વાક્યો આવડી ગયા. હવે તમે જોયું હતું કે આગળના કાળમાં હી શી ઇટ જે હતું એમાં SKES લાગતો, એ આપણે યાદ રાખેલું, રાઈટ. સાદા વર્તમાન કાળમાં. સાદા ભૂતકાળમાં તમારે કોઈ ટેન્શન નહીં લેવાનું. આમાં બધામાં હી શી ઇટ બધામાં એ જ એક સરખું જ આવશે. હી પ્લેડ ક્રિકેટ. છોકરી હોય તો પણ તમે લખશો શી પ્લેડ ધારો કે ચેસ, શી પ્લેડ ચેસ. કનું કોઈ નામ આપેલું છે, પ્લેડ ચેસ. બરાબર છે. માય કેટ, મારી બિલાડી રમી, માય કેટ પ્લેડ. શું રમી આપણે નથી લખવું બટ રમી, માય કેટ પ્લેડ. તો જુઓ કેટલા સિમ્પલ રીતે અહીંયા બધા જ વાક્યો બની ગયા. હવે આગળના વાક્યો આપણે બનાવીએ. બોલવાની પ્રેક્ટિસ કરજો, સમજવાની કરશો એટલો વધારે ફાયદો થશે. બરાબર છે. તો આ બધા જ વાક્યો ઉપરના આપણને આવડી ગયા. હવે નીચેના વાક્યો સમજીએ. ચલો તમારે કહેવું છે હું ખાઉં છું. મારી આદત છે, સ્વભાવ છે. ધારો કે તમારે કહેવું છે કે હું સફરજન ખાઉં છું, કાયમ ખાઉં છું. તો આ કયો કાળ છે, આ સાદો વર્તમાન કાળ છે. આપણે આની આગળનો ભાગ જે જોયો એમાં હતું કર્તા સાથે ક્રિયાપદ અને તમે અહીંયા મૂકી દો છો આઈ ઈટ એન એપલ, મતલબ કે હું કાયમ સફરજન ખાઉં છું એ અર્થમાં વાક્ય છે. પણ તમારે કહેવું છે કે મેં ખાધું અથવા તો હું જમ્યો. મેં ખાધું અથવા હું જમ્યો. તો અહીંયા તમારે ઈટ જે ક્રિયાપદ છે, જો વાક્ય ભૂતકાળનું છે તો ઈટનું બીજું રૂપ અહીંયા વાપરવું પડે. અહીંયા ઈટ ના ચાલે. બરાબર છે. તમારે વાપરવું પડશે આઈ એટ. તો તમારું વાક્ય શું બન્યું, આઈ એટ. આઈ એટ, હું જમ્યો, આઈ એટ. એ જ રીતે હવે તમારે કહેવું છે મેં સફરજન ખાધું. શું જમ્યા એ પણ કહેવું છે કે મેં સફરજન ખાધું. તો તમે અહીંયા શું મૂકશો, આઈ એટ એન એપલ. આઈ એટ એન એપલ, મેં સફરજન ખાધું. તમારે કેવું છે મેં બિરયાની ખાધી. આઈ એટ બિરયાની. તમે એવું મૂકી દેશો, આઈ એટ બિરયાની, મેં બિરયાની ખાધી. ચલો તેણે શું ખાધું, એ છોકરાએ શું ખાધું, હી અને પછી તમારે મૂકવું છે એટ. ઈટનું ભૂતકાળ છે. હી એટ કેક, તેણે કેક ખાધી.
ચલો તમારે કેવું છે કે અમે લોકોએ શું ખાધું? વી, હવે જુઓ વી આવશે, વી એટ. હવે બનાના, અમે લોકોએ કેળા ખાધા. હવે એક તો નહીં ખાધું હોય, બહુ બધા ખાધા હશે, તો આપણે કાઢી નાખીશું. વી એટ બનાના, અમે લોકોએ કેળા ખાધા. હવે કેળા એક કરતાં વધારે છે તો તમારે પાછળ એસ મૂકવું પડશે. વી એટ બનાનાઝ એવું આપણે કહીશું. ચલો આગળ સમજીએ. નેક્સ્ટ, એક જ મિનિટ. ચલો આગળનું વાક્ય સમજીએ. એના પછી તમારે કેવું છે? મેં પત્ર લખ્યો. મેં પત્ર લખ્યો, બરાબર છે. વાક્ય ભૂતકાળનું છે. તમે શું લખશો? આઈ. હવે રાઈટ નહીં આવે. આઈ રાઈટ અ લેટર. આ તો સાદું રૂપ થયું ને, આપણે ભૂતકાળ લખવું પડશે. આઈ રોટ અ લેટર. આઈ રોટ અ લેટર. મેં પત્ર લખ્યો. તમારે કેવું છે? આઈ રોટ એન એક્ઝામ. આઈ રોટ એન એક્ઝામ. મેં પરીક્ષા આપી. તમારે કે લખી. આઈ રોટ એન ઈમેલ. મેં ઈમેલ લખ્યો. આઈ રોટ અ મેસેજ. મેં મેસેજ લખ્યો. તો આ બધા જ શબ્દો છે. એકવાર મેં ક્રિયા કરી એ અર્થમાં વાક્ય તમારા બને છે. જુઓ કેટલી સરળતાથી બને છે. ચલો તમારે કેવું છે? તે આવી. હવે આનું ઇંગ્લિશ કરીએ. ચલો, તે આવી. છોકરી છે, તમે લખશો કરતા શી. અને ક્રિયાપદનું કઈ રૂપ આવશે? તમે કમ જે ક્રિયાપદ છે એનું બીજું રૂપ છે કેમ. શી કેમ. એ છોકરી આવી. ચલો તમારે કેવું છે? હું ભણ્યો. આઈ. હવે ક્રિયાપદ હું ભણવું એનું ક્રિયાપદ છે સ્ટડી અને એનું ભૂતકાળ છે સ્ટડીડ. તો આવડવું જોઈએ આ ક્રિયાપદ. આઈ સ્ટડીડ. આઈ સ્ટડીડ. હું ભણ્યો. આ બધા ક્રિયાપદ છે ને સમજવા પડે, યાદ રાખવા પડે. જુઓ, તેણીએ રાંધ્યું. તેણીએ એટલે તમે કહેશો શી. હવે રાંધવું એટલે ક્રિયાપદ છે કુક અને જોડે ઈડી મૂકવું પડે. શી કુકડ. તેને રાંધ્યું. જુઓ, વાક્યની વાર્તા કહેતા હોય એવું લાગે છે ને. તે આવી, હું ભણ્યો, તેણીએ રાંધ્યું અને પછી અમે જમ્યા. અમે જમ્યા તમે કહેશો વી અને ક્રિયાપદ આપણે મૂકીશું ઈટનું એટ. વી એટ. અમે લોકો જમ્યા. હવે જુઓ, આ શબ્દો પણ આપણે આ વાક્યો બનાવવા માટે જે શબ્દો હતા, ટુ શબ્દ તમે વાપર્યો છે, ફોર મેં તમને આગળ સમજાવ્યું છે, ફ્રોમ સમજાવેલું છે. તો આનો ઉપયોગ કરીને પણ વાક્યો બને. જેમ કે તમારે કહેવું છે કે રામુ મારી સાથે આવ્યો. કરતા કોણ છે? રામુ. હવે તમારે ક્રિયાપદનું બીજું રૂપ મૂકવાનું છે. ક્રિયા કઈ છે આમાં? આવ્યો. જે આવ્યો જે વાક્ય છે અહીંયા, આવવો એટલે કમ. કમનું ભૂતકાળ છે કેમ. રામુ કેમ અને કોની સાથે આવ્યો? મારી સાથે. વિથ મી. આ વાક્ય આપણે આગળના વિડીયોમાં પણ જોયેલું છે. રામુ કેમ વિથ મી. રામુ મારી સાથે આવ્યો. ચલો, હું નિશાળે ગયો. તમે કહેશો આઈ. કરતા છે આઈ. હું ગયો. જવું એટલે ગો. એનું ભૂતકાળ છે વેન્ટ. આઈ વેન્ટ. અને ક્યાં ગયો? તમે મૂકશો ટુ મૂકવું પડશે. આઈ વેન્ટ ટુ સ્કૂલ. હું શાળાએ ગયો. જો તમારે ઓફિસ મૂકવું હોય તો તમે ટુ ઓફિસ પણ મૂકી શકો. ચલો તમારે કેવું છે? તે લોકો રાજકોટથી આવ્યા. આ વાક્ય પણ આપણે આગળ જોયું છે. તે લોકો એટલે ધે અને આવ્યા. આવવું એટલે કમ, પણ રોજ નથી આવતા. આવ્યા ભૂતકાળનું વાક્ય છે. તમે લખશો ધે કેમ અને ક્યાંથી આવ્યા? તો ફ્રોમ મૂકવું પડે. ધે કેમ ફ્રોમ રાજકોટ. ધે કેમ ફ્રોમ રાજકોટ. એ લોકો રાજકોટથી આવ્યા. ચલો, હું 5 મિનિટ માટે બોલ્યો. હું 5 મિનિટ માટે બોલ્યો. તમે કરતા કોણ છે? આઈ. અને હું શું કર્યું? બોલ્યો. બોલવું એટલે ક્રિયાપદ છે સ્પીક. વાક્ય ભૂતકાળનું છે. તમે લખશો સ્પોક. આઈ સ્પોક. હવે કેટલી મિનિટ માટે? તમે કહેશો ફોર. આઈ સ્પોક ફોર 5 minutes. I spoke for 5 minutes. હું 5 મિનિટ માટે બોલ્યો. I spoke for 5 minutes. તો મિત્રો, આ રીતે વાક્યો તમે જોઈ શકો છો બને છે. 2 વાક્યો હું તમને હોમવર્ક આપું છું. તમારે કમેન્ટમાં જવાબ લખવાના છે કે મારા મમ્મી ગયા. મારા મમ્મી ગયા. આનું તમારે ઇંગ્લિશ વાક્ય કમેન્ટમાં લખવાનું છે. અને આ બીજું વાક્ય છે, મેં મારા મમ્મીને ફોન કર્યો.
આ બંને શબ્દો, આ બંને વાક્યો જુઓ છો, એકવાર ક્રિયા ભૂતકાળમાં થઈ છે. તો આનું ઇંગ્લિશ તમારે કમેન્ટમાં લખવાનું છે કે આનું ઇંગ્લિશ શું છે. મિત્રો, વિડીયો તમને કેવો લાગ્યો મને કમેન્ટમાં ચોક્કસથી જણાવશો. થેન્ક્સ ફોર વોચિંગ, અને આ ચેનલ જે છે સબસ્ક્રાઇબ કરી લેશો.